વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિ જેનું આજે શહેરમાં આયોજન થયું છે, જેમાં પોલીસની પણ સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આ મેરેથોનની દોડ પસાર થઈ। દોડવીરો અલગ અલગ વિસ્તારમાં દોડ્યા અને જેમાં યોગ સર્કલ ખાતેથી પણ આ દોડવીરો પસાર થયા। યોગ સર્કલ પાસે દોડવીરોમાં ખૂબ જ ઉત્સવભર્યો માહોલ જોવા મળ્યો હતો કે જ્યાં પોલીસની તો સરાહનીય કામગીરી હતી જ, પરંતુ સાથે સાથે ભાઈલાલ અમીન હોસ્પિટલ તરફથી પણ સરાહનીય કામગીરી કરવામાં આવી છે। મારું નામ સંકેત વાઘેલા છે। હું વડોદરાવાસી છું। તો સૌથી પ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને આ મેરેથોનનું જો આયોજન કરવામાં આવેલું છે, વડોદરાવાસીનો ઉત્સાહ આપ સૌ લોક જોઈ રહ્યા છો કે સૌ લોક સવારમાં ઉઠીને પોતાનો ઉત્સાહ એટલા જોશથી 10 કિલોમીટરના મેરેથોનમાં આયોજન અને ભાગ લઈ રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ વડોદરાવાસીઓ અને આયોજન કરનારાઓ સૌને, અને ખૂબ સરસ સેવાઓ થઈ રહી છે અહીંયા આપ જોઈ શકો છો તે રીતે। થેન્ક યુ સો મચ। પહેલી વખત તમે ભાગ લીધો તો મેરેથોનમાં કેવું લાગ્યું, કેવો એક્સપિરિયન્સ? અચ્છા, આ મારો છે ને સૌ પ્રથમ ફર્સ્ટ ટાઈમ આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન સચ કાઇન્ડ ઓફ મેરેથોન। સો એક અલગ જ ઉત્સાહ અને એક અલગ જ આનંદ થઈ રહ્યો છે। જરા પણ થાક કે થકાશ જેવું મહેસૂસ નથી થઈ રહ્યું। તો ખૂબ ખૂબ આભાર આપશો। આપનું નામ સર? મારું નામ સંકેત વાઘેલા છે।